અમરેલી આપ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। આપ નેતા નિકુંજ સાવલિયાની આગેવાનીમાં જૂના માર્કેટયાર્ડની કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી યોજાઈ। શાંતિપૂર્ણ અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર પોલીસ બળપ્રયોગ લોકશાહી વિરુદ્ધ નિકુંજ સાવલિયા આપ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સતત વધી રહેલા પેપર લીક કૌભાંડો, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાય અને દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં આજે અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના લાખો યુવાનો વર્ષો સુધી સખત મહેનત કરી પરીક્ષાઓની તૈયારી કરે છે, પરંતુ વારંવાર થતા પેપર લીકના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય છે। પોતાના હક માટે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર પોલીસ બળનો પ્રયોગ કરવો એ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે। આવેદનપત્રમાં જંતર મંતર ખાતે થયેલા દમનની નિષ્પક્ષ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી, પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે। અમરેલી જિલ્લા આપે સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય અને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। ગુડ ન્યૂઝ 24 અમરેલી। શિક્ષણ તમારી વિશેષ નોલેજ બને અને એનું મહત્વ પણ ખબર તમારી છે। એવી જ રીતના થોડા સમય પહેલા નીટનું પેપર લીક થયું, પરીક્ષામાં ધાંધલી થઈ, એના રિઝલ્ટમાં પણ અત્યારે ધાંધલી થઈ છે। એના અનુસંધાને 20થી વધારે લોકોએ આત્મહત્યા કરી। નીટ પેપર એવું હોય છે કે દેશના સ્વાસ્થ્યને લગતું હોય છે કે જ્યાં ડોક્ટરોની ભરતી થાય, એના માર્ક્સને લઈને ડોક્ટરીમાં એડમિશન મળે। જ્યારે એમાં ધાંધલી થાય, વર્ષોથી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી મહેનત કરતા હોય, તેમ છતાંય જો આવું થાય તો વિદ્યાર્થીઓ નાસીપાસ થાય છે અને આ સરકાર ઉપર ભરોસો રહ્યો નથી। 150 થી 200 જેવા પેપરો લીક થયા છે। હજી આ મુદ્દો ચાલી રહ્યો છે ત્યાં જ એક યુનિવર્સિટીનું પાછું પેપર લીક થયું છે। એવી રીતના અનેક આજે યુવાન પરેશાન છે, ખેડૂતો પરેશાન છે, મજૂરો પરેશાન છે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પરેશાન છે। સૌથી મોટું કે દેશનું ભવિષ્ય કેમાં છે તો એ વિદ્યામાં, શિક્ષણમાં છે। તો વિદ્યાર્થી પરેશાન છે, એમની સાથે સંકળાયેલો યુવાધન રોજગાર માટે તો આ તમામ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ સિરિયસતા દાખવતી નથી। આપણે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ કેટલા પેપરો ફૂટેલા છે, અમરેલી જિલ્લામાં પણ બનાવ બનેલા છે। હર હંમેશા છાવરવામાં આવે છે અને અંતે આ લોકોમાં જે તપાસ ખુલે છે, તપાસ કરવામાં આવે છે તો નીકળે છે ભાજપના જ મળતિયાઓ નીકળે છે। તો સરકાર કરે છે શું? તેના પોતાના મળતિયાને સાચે કોઈ જવાબદારી નક્કી નથી કોઈ મંત્રીની। અગાઉ એવું હતું કે ક્યાંય પણ તકલીફ થતી કે કઈ ગુનો થતો અથવા કોઈ કૌભાંડ થતું તો જે તે મિનિસ્ટર હતા એ જવાબદાર થઈને કોઈ નૈતિકતા સમજીને રાજીનામું આપ્યું। ભાજપ સરકારમાં એક ઉદાહરણ દેખાડો કે તેની નૈતિકતા સમજીને રાજીનામું આપ્યું। આજે તમામ વિદ્યાર્થીઓ અને યુવાધન નારાજ છે। ન કરે નારાયણ કે શ્રીલંકા, નેપાળ કે બાંગ્લાદેશ જેવું થાય તો આપણા દેશને નુકસાન છે અને આ શક્ય ક્યારે છે? જ્યારે યુવાનોને નુકસાની થાય, એના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે ત્યારે યુવાનો આક્રોશમાં આવીને કરે છે। દિલ્હીમાં જોઈ શકો છો તમે કે શાંતિપૂર્ણ જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે। 20 દિવસ વટી ગયા તેમ છતાંય કોઈ કેન્દ્ર સરકારનું કે ત્યાંની સ્થાનિક સરકારના કોઈ લોકોએ ત્યાં જઈને લોકોનું સાંભળવાનું હિત ન ઈચ્છ્યું। યુવાનોએ આક્રોશમાં આવી સંસદ ચાલુ થતી હતી તો ત્યાં પ્રધાનમંત્રીની સંસદના સર્વોચ્ચ વડાને રજૂઆત કરવા માટે ત્યાં ગયા, પણ વચ્ચે જે દમન કરવામાં આવ્યું છે, પોલીસ તંત્ર, પેરામિલિટરી ફોર્સ, XYZ અને બિન હથિયારી હોય એની જગ્યાએ હથિયાર આપવામાં આવ્યા અને બિન યુનિફોર્મ, નામ નંબર પ્લેટ વિના। એમાં ઘણા લોકોના વિડીયો નહીં આવેલા છે કે ભાજપના મળતિયાઓ છે, RSS વાળાઓ છે, બજરંગ દળ વાળાઓ છે। તો અમારે એટલું કહેવું છે કે સાહેબ કે સરકાર એનું કામ કરે, તંત્ર એનું કામ કરે। જ્યારે વિદ્યાર્થીઓ આક્રોશમાં આવી અને કોઈ ઉપર પછી હુમલો કરશે, કેમ કે પીડાની લિમિટ હોય સહન કરવાની, એની ઉપર જશે એટલે આક્રોશમાં આવશે વિદ્યાર્થીઓ। તો આ દેશ બીજો નેપાળ ના બને, બીજો બાંગ્લાદેશ ના બને, બીજો શ્રીલંકા ના બને, વર્ષો પહેલાનો અફઘાનિસ્તાન ના બને। આપણે ભારત માતા કહીએ છીએ તો ભારત માતાની આબરૂ અને એની તેરહણ ન થાય એના માટે માનનીય રાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જે ભાષામાં સમજાવવાના હોય એ સમજાવે, ઠપકો આપવાનો ઠપકો આપે અને રજૂઆત કરે કે જેથી કરીને દેશના ભવિષ્ય, શિક્ષકોને અને સ્ટુડન્ટોને અન્યાય ન થાય।